રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુના ચિંતાજનક આંકડા સામે આવ્યા। છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા। સિંહ સંવર્ધન માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે, પરંતુ બીજી બાજુ સિંહ અને સિંહ બાળના મૃત્યુ આંકમાં વધારો જોવા મળે છે। 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા છે। 102 સિંહ અને 126 સિંહ બાળના કુદરતી મૃત્યુ થયા, તો 41 સિંહ અને 17 સિંહ બાળના અકુદરતી મૃત્યુ થયા છે। વર્ષ 2023માં 121 સિંહ અને સિંહ બાળના મોત થયા હતા, જ્યારે વર્ષ 2024માં 165 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા છે। 2 વર્ષમાં 456 દીપડાના મૃત્યુ નોંધાયો હોવાનું પણ ખુલ્યું છે, તો 201 દીપડા અને 102 બાળ દીપડાના કુદરતી મોત થયા, જ્યારે 115 દીપડા અને 38 બાળ દીપડાના અકુદરતી મૃત્યુ થયા છે। સરકારે મૃત્યુ ઘટાડવા લીધેલા પગલાંની વિગતો આજે ગૃહમાં રજૂ કરવામાં આવી। સરકારે સિંહોના મૃત્યુનો આંક વધ્યો હોવાનો પણ સ્વીકાર કર્યો। સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ સત્તાવાર રીતે પોલીસે પંચનામાની કાર્યવાહી શરૂ કરી છે। આગની ઘટના બાદ પ્રથમ વખત વેપારીઓની દુકાનમાં લઈ જવામાં આવ્યા। આગના કારણે કયા વેપારીની દુકાનમાં કેટલું નુકસાન થયું છે તે માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પોલીસ દ્વારા સત્તાવાર રીતે પંચનામાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આખી માર્કેટમાં જે તે દુકાનના માલિકને સાથે રાખીને પંચનામું કરવામાં આવી રહ્યું છે। અંદાજિત પંચનામું કરતા 10 થી 12 દિવસ જેટલો સમય લાગી જશે। તો આગના બનાવ બાદ પહેલીવાર 3જા માળ સુધી વેપારીઓને દુકાનોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી વેપારીઓએ પોતાની કિંમતી વસ્તુઓ દુકાનની બહાર નીકાળી હતી, જેમાં 55 લાખ રૂપિયા રોકડા અને 2 કિલો ચાંદીના સિક્કા કઢાયા હતા। માર્કેટના 4થા માળે હજુ પણ વેપારીઓને જવા માટેની પરવાનગી નથી આપવામાં આવી। તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે કે વેપારીઓ 4થે માળ જઈ શકશે કે નહીં। રાજકોટ મહાનગરપાલિકા પ્રજાના પૈસાનું પાણી કરી રહી છે। રસ્તો બની ગયા બાદ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું। રાજકોટ મહાનગરપાલિકા અણઘડ વહીવટ કરી રહી છે। પ્રજાના પૈસાનું પાણી પણ તંત્ર કરી રહ્યું છે। શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં 5 મહિના પહેલા જ હજુ તો નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા અને હવે આ બનેલા રસ્તાઓ ખોદી નાખ્યા છે। ઇજનેરોની અણઅવળતના પગલે થોડા મહિના પહેલા જ રિપેર થયેલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, કારણ કે રસ્તા બનાવતી વખતે પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયા હતા અને હવે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું છે, જેના માટે રસ્તાઓને ફરીથી ખોદવામાં આવી રહ્યા છે। ખાડો ખોદ્યા બાદ પાઇપલાઇન નાખીને રસ્તો નવો બનાવવા માટે તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે, જેના કારણે પ્રજાજનો પરેશાન છે। વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ વીસીને બંગલાનો મોહ છૂટતો નથી। રાજીનામું તો આપી દીધું છે, પરંતુ બંગલો હજુ ખાલી નથી કર્યો। વડોદરાની MS યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ પણ હજુ સુધી યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકીને વીસી બંગલો ખાલી ન કરતા વિવાદ ઊભો થયો છે। ત્યારે યુનિવર્સિટીનું પરિસર ખાલી કરવા અને નવા કુલપતિની પસંદગીમાં અનિચ્છનીય પ્રભાવ ટાળવા વડોદરાના સાંસદે પૂર્વ વીસી વિજયકુમારને ઈમેલ કરી બંગલો ખાલી કરવા ટકોર કરી છે। ટકોર કરતા જણાવ્યું છે કે ખૂબ જ દુઃખ અને અસંતોષ સાથે હું તમારા ધ્યાન પર આ લાવી રહ્યો છું કે અગાઉ તમે કુલપતિ પદ માટે લાયક નથી તે હકીકત જાણ્યા પછી પણ સાચા દસ્તાવેજો રજૂ કરીને અને અરજી કરીને ગુજરાત સરકારનો આદર નથી કર્યો। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાંસદના લેટર બાદ પૂર્વ વીસી બંગલો ક્યારે ખાલી કરે છે। વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। નિયમિત રીતે પાણી ન આવતા મહિલાઓ રણચંડી બની છે અને માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એકતાનગરમાં ફરી એકવાર પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો વોર્ડ ઓફિસ પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં મહિલા પુરુષો માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે અનિયમિત પાણી આવી રહ્યું છે, જેના કારણે પાણી માટે વલખા મારવાના વારા આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે, અનેક વખત રજૂઆત પણ કરી છે, તેમ છતાં અધિકારીઓ સાંભળતા નથી। ફરિયાદ હતી અને અમારે પાણી પુરવઠા કામ કરી રહ્યું ત્યાં આગળ અને 2 ટાઈમ આવતું હતું પાણી, 1 ટાઈમ કર્યું ને એવા કંઈ પ્રશ્નો છે। અમારી ત્યાં પાણી પુરવઠામાં વાત ચાલે છે, વિતરણમાં હું એમની સાથે વાત કરી લઉં છું અને શું છે પ્રશ્નોની નિરાકરણ। વોર્ડ ઓફિસરે એકતાનગરના લોકોની વાત સાંભળી છે અને પૂરતા પ્રેશરથી પાણી આપવાની બાંહેધરી આપી છે। જો કે મેયરે ભલે મીડિયાની સામે એવું કહ્યું કે તેઓને ખોટું નથી લાગ્યું, પરંતુ મહાકુંભના પ્રવાસ બાદ મેયર સતત વિવાદોમાં રહે છે। ત્યારે એ જોવું રહ્યું કે આ વિવાદ વધુ વકરે છે કે પછી શાંત થશે। આ સમારોહમાં માટે મને 1 સપ્તાહ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે હું સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી હતી।
પરંતુ ત્યાં મારા માટે કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જે જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. આ દરમિયાન મને ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું એ યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. જો કે આવું ઈરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી, પરંતુ જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ બાબતે કોઈને રજૂઆત કરવા જેવું મને નથી લાગતું. રાજકોટ મેયરનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અપમાન થયાની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં મેયર માટે બેસવાની વ્યવસ્થા ન કરતા મેયર કાર્યક્રમ છોડી જતા રહ્યા. અમદાવાદ કોર્પોરેશનની લાંભા વોર્ડની સબ ઝોનલ ઓફિસને તાળા લગાડવામાં આવ્યા. વિપક્ષે આક્ષેપ કર્યો કે અહીં કામ નથી થઈ રહ્યા. લાંબા વોર્ડના સ્થાનિક લોકો ડ્રેનેજ અને રોડની અધૂરી કામગીરીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેટર અને અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. એએમસીના અધિકારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી. ત્યારે અપક્ષ કોર્પોરેટર કારુ ભરવાડે સબ ઝોનલ ઓફિસમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. સાથે સ્થાનિક લોકો પણ સબ ઝોનલ ઓફિસને તાળા મારી ધરણા પર બેઠા. વોર્ડ લેવલ ફરજ બજાવતા અધિકારીઓ તેમના ફોન રિસીવ કરતા નથી, તેમજ નાગરિકોના કામ સમયસર કરતા નથી તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. એએમસીના સત્તાધીશો દાવા કરે છે કે અમદાવાદ સ્માર્ટ સિટી છે, જ્યારે અમદાવાદમાં અનેક એવા વિસ્તાર છે જે પ્રાથમિક સુવિધાના પણ કામો નથી થયા. વડોદરામાં રમઝાન માસને લઈને શાળાના સમયમાં છૂટછાટ આપવામાં આવતા તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના સમયમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ કર્મચારીઓને રાહત આપી છે. રમઝાન માસને લઈ તમામ મુસ્લિમ કર્મચારીઓને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમઝાન મહિના પૂરતો સમય સવારે 9:30 થી 5:10 સુધીનો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો સમય હોય છે. તો બીજી તરફ વડોદરા મનપા સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓને રમઝાનને લઈ સમયમાં છૂટછાટ આપવામાં આવતા વિરોધના સૂર ઉઠ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે શિક્ષણ સમિતિએ બહાર પાડેલા પરિપત્રને રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો, જેમાં વિદ્યાર્થીઓ મોડા આવી શકશે અને વહેલા જઈ શકશે તેવી છૂટછાટ આપવામાં આવી હતી. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર એવો રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ કર્મચારીઓને રાહત આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે. એક તરફ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં અમેરિકા જવા કલોલનો જિગ્નેશ પટેલ નામનો યુવક મુસ્લિમ બની ગયો. કલોલનો જિગ્નેશ પટેલ નામનો યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો. જો કે અમેરિકા એરપોર્ટ પર જ યુવકનો સમગ્ર ભાંડો ફૂટતા આખરે તેને ત્યાંથી જ ડિપોર્ટ કરવામાં આવ્યો છે. જિગ્નેશ પટેલ ખોટું નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો હતો. જિગ્નેશ પટેલ વસીમ ખલીલ નામનો પાસપોર્ટ બનાવી યુએસ પહોંચ્યો. પાસપોર્ટમાં ચેડા કરીને ખોટું નામ ધારણ કરીને મુસાફરી કરી છે. હાલમાં અમદાવાદ એસઓજીએ જિગ્નેશ પટેલની અટકાયત કરી છે. જો કે પૂછપરછમાં સામે આવ્યું છે કે જિગ્નેશ ઇન્દર નામના એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા ઘૂસ્યો હતો. હાલમાં લોકોને અમેરિકા, કેનેડા કે વિદેશમાં સ્થાયી થઈ ત્યાં ડોલરો કમાવાનો ચસ્કો લાગેલો છે, પરંતુ પાછળથી તેમને પસ્તાવાનો વારો આવે છે. દીવના વણાકબારા જેટી પર રિપેરિંગ કરવા માટે ચડાવેલી બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. દીવ જિલ્લાના વણાકબારા ગામમાં જેટી પર ચડાવેલ બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પિયુષ જીવા કોટિયા નામના વ્યક્તિની હનુમાન પ્રસાદ બોટ રિપેરિંગના કામ અર્થે જેટી પર ચડાવેલ હતી, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તાબડતોબ માછીમારો દોડી આવી પાણીનો મારો ચલાવ્યો. જોકે માછીમારોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવતા અડધો કલાક લાગ્યો હતો. બોટ માલિકને આગમાં લાખોનું નુકસાન પહોંચ્યું છે. જો કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. જો તમે માણેક ચોક બજારમાં ખાવા માટે જઈ રહ્યા છો તો 1 મહિના માટે ન જતા, કારણ કે માણેક ચોક બજારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ હોવાથી 1 મહિના માટે આ બજાર બંધ રહેશે. જો તમે અમદાવાદના માણેક ચોકના રાત્રિ ખાણીપીણી બજારમાં ખાવા માટે જવાનું વિચારતા હોવ તો હવે તમને 1 મહિના માટે માણેક ચોકની ભાજીપાવ, પિઝા, બ્રેડ, આઈસ્ક્રીમ કે સેન્ડવિચ સહિતની ચીજ વસ્તુઓ ખાવા નહીં મળે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 4 માર્ચથી 50 વર્ષ પહેલા માણેક ચોકમાં નાખેલી ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશનની કામગીરી કરશે, જેના કારણે રાત્રિ દરમિયાન માણેક ચોક બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ લાઇનની કામગીરી કરશે, જે રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેશે, જેના કારણે માણેક ચોકમાં ખાણીપીણીની બજારની જગ્યાએ મશીનરી મૂકી કામગીરી કરવામાં આવશે.
અમદાવાદમાં ખાણીપીણીનું સૌથી મોટું બજાર એટલે માણેકચોક બજાર, અને આ બજાર એક મહિના માટે બંધ રહેવાના કારણે ખાણીપીણીના શોખીનો માટે નારાજગી વ્યાપી છે. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંતારાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમનો પ્રાણીઓ સાથેનો પ્રધાનમંત્રીનો પ્રેમનો અદ્ભુત વિડીયો સામે આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 3 દિવસીય ગુજરાતની પ્રવાસમાં જામનગર ખાતે વંતારાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની વંતારાની મુલાકાતનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં દેખાય છે કે પીએમ મોદીએ વંતારામાં હાથી, સસલા તેમજ વાનર સાથે અદ્ભુત ક્ષણોનો આનંદ માણ્યો. પીએમ મોદી વંતારામાં રહેતા વન્યજીવોના ખોરાક પણ ખવડાવ્યો તો ક્યાંક સસલા જેવા કોમળ પ્રાણીઓના માથે હાથ ફેરવીને પ્રેમ દર્શાવ્યો. વંતારામાં વન્ય પ્રાણીઓ સાથે અદ્ભુત ક્ષણો માણવા ઉપરાંત ત્યાં સારવાર લઈ રહેલા પશુ ચિકિત્સકની કામગીરીને પણ નિહાળી. પીએમ મોદીએ વંતારામાં વન્યજીવોની સુરક્ષા અને સાવચેતીને લઈને અનંત અંબાણીને અભિનંદન પણ પાઠવ્યા. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં 2 થી 4% ઘટાડો થશે. हाँ, आने वाला जो अगले 7 दिन हैं, हमारा जो पूर्वानुमान है अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान है अगले 48 आवर्स में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान है. फिर उसके आगे राइज होगा 2 से 3 डिग्री सेंटीग्रेड. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોવાના કારણે દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 50 કિમી રહેશે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાક માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી છે.